હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો અત્યારે ખૂબ જ પ્રમાણમાં ગરમી પડી રહી છે અને ગરમીમાં રસોડામાં ખાવાનું બનાવવાનો ખૂબ જ એવો કંટાળો આવતો હોય છે અને ગરમી પણ ખૂબ જ એવી લાગતી હોય છે। તો ઝટપટ બની જાય તેવું હું અહીંયા શેજવાન રાઈસ બનાવીશ અને આ રાઈસ છે એ નાનાથી લઈ મોટાને બધાને ખૂબ જ એવા ટેસ્ટી લાગશે અને ખૂબ જ એવા ભાવશે। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। તો રાઈસ બનાવવા માટે મેં અહીંયા ભાતના જે ચોખા આવે છે એ લઈ લીધા છે અને આ જે ચોખા છે એ અલગ અલગ પ્રકારમાં અલગ અલગ બ્રાન્ડમાં આવતા હોય છે। તમે જે વાપરતા હોય એ તમે લઈ શકો છો, પરંતુ ભાતના જે આખા ચોખા આવતા હોય છે એ જ ઉપયોગ કરવાનો, એનાથી રાઈસ પણ સરસ એવા બને છે। તો મેં અહીંયા આ ભાતને કલાક પહેલાં પલાળી અને આ રીતે રાખેલા। જો તમે આ રીતે પલાળીને રાખો તો તમારા રાઈસ એકદમ છૂટા બનશે અને સરસ એવા જલ્દી કૂક થઈ જશે। તો જે ભાતમાં બધું પાણી છે એ આપણે પહેલાં તો દૂર કરી દઈશું। ચોખામાંથી બધું જ પાણી આપણે આ રીતે દૂર કરી દઈશું અને મેં સાઈડમાં એક તપેલીમાં ગરમ પાણી કરવા પણ ગેસ પર રાખી દીધું છે। તો આ રીતે પાણી થોડું ગરમ થઈ જાય એટલે બધા જ ચોખા જે પલાળેલા છે અંદર એડ કરી દઈશું। આ રીતે પલાળીને એડ કરવાથી ચોખા જલ્દી એવા કૂક થઈ જાય છે અને છૂટા એવા બને છે। રાઈસ બનાવવાનું માપ કહું તો મેં અહીંયા 4 મુઠ્ઠી ભરી ચોખા લીધા હતા, એટલે 5 વ્યક્તિ આપણા આ રાઈસ ખાઈ શકે છે। તો એ મારું પરફેક્ટ માપ છે। હું અહીંયા મુઠ્ઠીના માપ પ્રમાણે ચોખા લીધા છે, તમે કોઈ બાઉલના માપ પ્રમાણે પણ લઈ શકો છો। જો તમે ફૂલ ગેસની ફ્લેમ પર કૂક કરશો તો 4 થી 5 મિનિટ જેવો સમય લાગે છે। તો આ રીતે થોડા એવા ચેક કરીશું। આપણે રાઈસને એકદમ પ્રોપર એવા કૂક નથી કરવાના, 80% જેવા જ આપણે કૂક કરવાના છે। તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણા રાઈસ કૂક થઈ ગયા છે। નીચે ઉતારી આ રીતે કાણાવાળા જારમાં મેં લઈ લીધા છે। તો રાઈસને છૂટા છૂટા બનાવવા માટેની હું તમને ટિપ્સ કહું તો આ રીતે એકદમ ઠંડુ બરફવાળું પાણી તમે ઉપરથી આ રીતે એડ કરી દેવાનું। જ્યારે ગરમ રાઈસ હોય ત્યારે ઉપરથી આ રીતે એડ કરશો એટલે એકદમ ઠંડા થશે અને રાઈસ પણ એકદમ છૂટા છૂટા બનશે। તો રાઈસને સાઈડમાં રાખી મેં ગેસની ફ્લેમ ચાલુ કરી અને આ રીતે કઢાઈ રાખી દીધી છે। 3 ટેબલ સ્પૂન મેં તેલ લઈ લીધું છે। તેલ થોડું એવું ગરમ થાય એટલે જીરાનો આપણે વઘાર કરીશું। જીરું થોડું એવું તતળે એટલે હિંગ એડ કરી દઈશું અને મેં અહીંયા થોડા એવા ખડા મસાલા લઈ લીધા છે, એ બધા જ અંદર એડ કરીશું। 1 લીલું મરચું, તજ, લવિંગ અને તમાલપત્ર અંદર એડ કરી અને 1 મોટી ડુંગળી આ રીતે ઊભી કટ મેં કરી છે એ પણ અંદર એડ કરી અને થોડી વાર માટે સાંતળી દઈશું। થોડી એવી કાચી પાકી સંતળાય ત્યાં સુધી જ આપણે સાંતળવાની છે। મેં અહીંયા ડુંગળીને ઊભી એવી કટ કરી છે, તમે જે રીતે કટ કરવી હોય એ રીતે કરી શકો છો। તો થોડી વાર એને આપણે સાંતળવા દઈશું। તો તમે જોઈ શકો છો કે ડુંગળી થોડી એવી કાચી પાકી સંતળાઈ ગઈ છે। તો બીજા વેજીટેબલ જે એડ કરવાના છે એ એડ કરી દઈશું। થોડું એવું કેપ્સિકમ એડ કરીશું, થોડી કોબીજ એડ કરીશું અને થોડું એવું આપણે અંદર ગાજર એડ કરી દઈશું। તમને મનપસંદ તમે તમારા વેજીટેબલ અંદર એડ કરી શકો છો। બધા જ વેજીટેબલ સરસ એવા કૂક થઈ જાય એટલે થોડું એવું મીઠું ટેસ્ટ અનુસાર અંદર એડ કરી આપણે બધા જ વેજીટેબલ મિક્સ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કૂક થવા દઈશું। અને હા, ખાસ ધ્યાન રાખવું કે જે વેજીટેબલ છે બધા જ આપણે પ્રોપર એવા કૂક નથી કરવાના, થોડા એવા ક્રન્ચી કાચા પાકા એવા આપણે એને કૂક કરવાના છે। તો એને થોડી વાર માટે થવા દઈશું। તો 2 થી 3 મિનિટ જેવું થયું આપણે ચેક કરીશું। તો આ રીતે જે ગાજર હોય છે થોડું એવું હાર્ડ હોય છે, કડક હોય છે, એટલે એને આપણે ચેક કરી લેવાનું। જો એ કૂક થઈ જાય તો બધા જ વેજીટેબલ આપણા સરસ એવા કૂક થઈ ગયા તે સમજી લેવાનું। તો કાચું પાકા એવા આપણા બધા વેજીટેબલ સરસ એવા કૂક થઈ ગયા છે। તો હવે બીજા મસાલા જે કરવાના છે એ કરીશું। એના માટે મેં અહીંયા 2 ટેબલ સ્પૂન શેજવાન ચટણી લીધી છે, જે આ રીતે બોટલમાં શેજવાન ચટણી આવે છે અને મારી પાસે આ કંપનીની હતી એટલે મેં એ લીધી છે। તમારી પાસે કોઈ પણ બ્રાન્ડની હોય તમે એ લઈ શકો છો અને જે રીતે તમારે રાઈસ તીખા બનાવવા હોય એ રીતે તમે શેજવાન ચટણીનો ઉપયોગ કરી શકો છો। આ સમયે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની। ચટણી એડ કરી મેં અહીંયા 1 ટેબલ સ્પૂન ઓરેગાનો લીધો છે એ એડ કરીશું। 1/2 ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ લીધો છે એ અંદર એડ કરી દઈશું। મેં ચીલી ફ્લેક્સનો થોડો ઓછો ઉપયોગ કર્યો છે, પરંતુ તમારે વધારે સ્પાઇસી જોઈએ તો તમે એનો પણ વધારે ઉપયોગ કરી શકો છો। બધું જ સરસ એવું મિક્સ કરી દઈશું અને હવે આપણે એને કૂક નથી થવા દેવાનું। તો આ રીતે રાઈસ આપણા જે પાણી એડ કરીને રાખ્યા હતા એ સરસ એવા કોરા અને છૂટા છૂટા એવા થઈ ગયા છે।
તો બધા જ રાઈસ અંદર એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે એકદમ છૂટા છૂટા ખીલેલા આપણા રાઈસ બન્યા છે. તો બધું જ સરસ એવું આ રીતે મિક્સ કરીશું. જેમ જેમ આપણે મિક્સ કરતા રહીશું એમ રાઈસનો કલર પણ એકદમ સરસ આવશે અને જોઈને ખાવાનું મન થાય એવા આપણા આ રાઈસ બનીને તૈયાર થાય છે. તમે કહેશો કે શેજવાન ચટણી છે એકદમ તીખી આવતી હોય છે, પરંતુ બે પ્રકારની ચટણી આવતી હોય છે. એકદમ તીખી પણ આવે છે અને મીડિયમ તીખી પણ આવે છે. મેં મીડિયમ તીખી ચટણીનો ઉપયોગ કર્યો છે. તો આ રીતે સરસ એવો આમ રાઈસ આપણા મિક્સ થઈ ગયા છે. થોડી એવી ઉપરથી આપણે કોથમીર ગાર્નિશ કરી દઈશું અને ગેસની ફ્લેમ આ સમયે આપણે બંધ કરી રાઈસને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો આ ગરમીમાં જો તમને પણ રસોડામાં જઈ અને વધારે સમય રહી અને રસોઈ બનાવવાનો કંટાળો આવતો હોય તો મારી આ રેસીપીથી એકદમ ઝટપટ બની જતા શેજવાન રાઈસ બનાવી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ એવા ટેસ્ટી લાગે છે. માનવ માહિરને અને મારા ઘરના બીજા સભ્યોને પણ ખૂબ જ એવા ટેસ્ટી લાગ્યા. તો તમે પણ એકવાર બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. એકદમ ઓછા મસાલામાં તૈયાર થઈ જાય છે. જો મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી